જૂનાગઢના માંગરોળમાંથી શિક્ષણના મંદિર ગણાતી જમીન પર ભૂમાફિયાઓએ કબજો કરી લેવાયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। શિક્ષણ માટે ફાળવવામાં આવેલી દાતાર મંજિલ કેમ્પસ અને કેવી રોડની સરકારી જમીન પર જે ભૂમાફિયાઓ છે, માફિયાઓએ ગેરકાયદેસર રીતે નારિયેળના બગીચા ઊભા કરી લીધા છે। સરકારી મિલકતનો ઉપયોગ કરીને માફિયાઓ આ જમીન પરથી લાખોની કમાણી કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા દબાણ હટાવવા અંગે કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી। आज दाता मंजिल जे छे त्या वर्षो पहला सीपीएड कॉलेज चालू थी। सीपीएड कॉलेज कर्या पछी त्यांथी पास थईने निकळता जे कोई विद्यार्थी होय तेने शिक्षकनी नौकरी मळी जती। सीपीएड कॉलेज पड़ी गई छे અને ત્યાં તાળા લાગી ગયા છે। ટૂંકમાં પડી ગઈ, ટૂંકમાં પડતર જ છે ત્યારે પડી ગઈ છે, કોઈ રખરખાવ પણ છે નહીં અને આજુબાજુની તમામ જમીનો પેશકદમી કરીને નાળિયેરી વાવી દેવામાં આવી છે। દબાણકર્તાઓ જેમણે પણ કર્યું છે એમની સામે કડક કાર્યવાહી પણ થશે। હાલ તપાસ ચાલુ છે, એટલે બહુ ટૂંક સમયમાં કાર્યવાહી પૂર્ણ થશે અને જે દબાણ છે એ સંલગ્ન દ્વારા ખુલ્લું કરવામાં આવશે।